ચલો ભાઈ જમી લીધું ને જમીન તૈયાર થઈ ગયા જવાનું ખેતરમાં પાણી વાળવા કારણ કે ઘઉં આવ્યા છે ઘઉં બહુ કાંઈ નહીં હોય આ તો જઈએ છે અમારે સાડી ત્યાં હમણાં જ્યાં નહીં તો જતા મહેમાન કરી થોડી કરતા આવીએ કારણ કે અહીંથી 1 કિલોમીટર જ છે તો ફટાફટ જઈએ ઠંડીના જઈએ ને ઠંડીના પાછા આવશું માટે કાપ્યો છે કપ શું કે પપૈયું કપાયું બોલા જતો હતો કોઈ લાવતા નહીં એટલે ખબર નહીં પડતી આને શું કહેવાય છે પપૈયું કહેવાય નહીં કોમલને ખાવાનું છે પણ એ ભાવતું નહીં પણ પરાળ જબરજસ્તી ખવડાવવાનું એને ખાય તો થોડું સારું એના શરીર માટે એ બાજુ શાક બની આલુની સબ્જી બધા પુલાવાને સુવાનું અમારે તો લાલ લાલ ચટકદાર શાક હોય તમારે ખાવાનું હોય લે ના એને હું લખા તારે જ ખાવાનું હોય એને હું તકલીફ તારે ખાવાનું પણ તમને ભાવતું નહીં થોડુંક તો તમારે ખવાય ડોક્ટરે કીધું કે કોમલને ખવડાવજો ખબર ને રોજ આખું ખાઈ જવાનું રોજ જ ગમ ભાવતું નહીં હે રોજ ખાવાનું ડેલી એક આખું ખાઈ જવાનું એ આખું ફિનિશ કરવાનું ખાઈ જાય કપડાં ધોઈ નાખ્યા ને અત્યારે પછી ઉપર ધાબા પર કોઈ આવું જોજો કામ કરે છે કારીગરો નહીં ના એન્ટ્રી પાડી પડે ટન 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 એન્ટ્રી પાડી એમને જો ગાઈસ એન પપ્પા નહીં ના જો જો કસે જો માથું આમ જો બધા વાલે પડી જાય કસે હમ હમ મસાજ કરી પડે એવું જુઓ પડી ગઈ લાગે ના પડે આપણા કોઈ જોયું ના પડે જોયો પડી કે અમને કે ના પડે મને ભૂલ્યા પડે તને એમ કરે પડે આમનું સારું બોલું નહીં હો મેં કીધું કે ના પડે આપણે તો ઘટના છે કે તને પડે ને કે હું તો સારું છે ને તમે મારું ખરાબ વિચારે સારું ભગવાન કરે તમને બહુ જ પડે બે હાથે નાથે બેણો જાઉં નહીં હવે તડકી આટો મારો ગાડું લઈને અરે મારો કારણ તો ઠંડીનું ઠરી ગયો હશે તો બેસી ગયો હશે ટિફિન ભરી ગયું છે હું જઉં છું અત્યારે નોકરી અને ટાઈમ થઈ ગયો વાગી ગયા 11 તો ચલો કઈ નીકળશું મળશે સાંજે બધા જમા અત્યારે વાગી ગયા 12 ચાલો બધા જમા બે ગયા અને બીજું બટેકાનું બી શાક બનાવ્યું સાચી વાત ચાલો બસ ત્યાં બધા જમવું હોય તો આવી જાઓ મારે બપોરને ચલો ગાઈસ જાય છે પેલા નાના નાના ગલુડિયાને જોવા માટે સુમિતને મમ્મી હું જો પાછળ એક અહીં લાવવા અત્યારે ના લવાય બીજા નાના છે તો ના લવાય તો ચલો ગાઈસ અમે જઈએ છીએ અત્યારે જોવા માટે તો નાના ના લવાય તો બધા અહીં હેઠતા નહીં બરાબર અરે મસ્ત પાથી દીધું કપડું એને કશું ના થાય ચાલ હા તો ત્રણ દે સોરે ઉપર ના બે દી ભાઈ તું તમે લઈ ના જાવ એટલે જો જેવી જા ગઈ હુઈ દી વેરી ના આઈ ઓલો મૂકી પડી એ હુઈ એટલે જે થઈ ગયું બંધ થઈ ગયું આ બંધ કરો વિડિયો બસ જતા અમે કૂતરાના ગલુડિયા જોવા જઈને પાછા આવી ગયા નાના બચ્ચા હવે જઈએ ઘરે સીધા મમ્મીને કોણ હોય બંને જણા અહીંયા શાકભાજી સમારવા બે ગયા નહીં મેથી સાફ કરી હા એક વાર શું વિચારી શું સાફ કરીને તો મૂકીએ 5 વાગ્યા છે જો આવશે પછી જો શું શું બનાવીએ મતલબ તે કે રાખવી હાલ સાચી વાત છે અમે ઘડીમાં હાથ પડી જાય 6 વાગે લાવે તો મનસરથી બોલાતો નહીં વધારે ના બોલાઈશ તું हुआ तो नहीं को रात्रे इसमें भाभी सीरो बनावता लागे है ने कौन अभी ये डाल करो मेकी है मम्मी ने पप्पा ने सुमित्रा ने जिया लाल हमने घरे नहीं यस माटे वगैरह એવું બધાને અલગ અલગ ફરમાઈશ સાચી વાત હે એક વસ્તુ
તો ગાઈસ અત્યારે હું કોણ હવે ને કાન ત્રણ જ કરે નહીં હીરે જીયા કે ને કોણ હવે આજે શું બનાવ્યું હોય અહીંયા દાળ ભાત એવું દાળ ભાત બનાવે ને ગાઈસ અહીંયા સુમિત બહાર બેઠો ભાઈ પપ્પા ક્યાં ગયા આયા મસ્ત મજાની ફ્રેમ લાવે રાધા કૃષ્ણ મસ્ત નહીં તારી બે મસ્ત હા તો મસ્ત આવી જાય મસ્ત જી મસ્ત પાછે સંગ રોણ ગાડી શું કે કઈ મસ્ત નહીં આવી રાધા કૃષ્ણ આમાં લાગે ને લાયા તા ગિફ્ટ માં લાયા તા નહીં લાકો લાયેલા લાયા તા બહુ મસ્ત હતી આ બહુ મસ્ત મસ્ત રાધા કૃષ્ણ બધા જમવા તો મમ્મી બધા જમવા બે ગયા બાટલા તો બાટલા મારી હવે ખાતી બાટે બાટલા તો હાસ તો તો ચલો ગાઈસ તમારે બધા જમવું હોય તો નહીં ચલો ભાઈ જમવા મસ્ત મજાનું ગરમા ગરમ શીરો શિયાળાનો શીરો ગરમા ગરમ શીરો ગરમા ગરમ શીરો ગરમા શીરો તો રોજ ખાવાનો શિયાળ હા શીરો દાળ ભાત વધુ બને શાક ખાવાનું એક નંબર શીરો ખાવાનું ઢીલું નહીં રાખવાનું રાઈટ સાચી વાત હે ચલો ભાઈ જમવા પણ તો ચલો ગાઈસ તમે બધા જમવું હોય તો આવી જાઓ ઘરે આ શું શું બનાવ્યું મમ્મી દાળ ભાત શાક પછી વઘારેલા ભાત ચીની પાટલીને પાક ના બર્તન પછી શીરો રોટલી પછી અને એનો હે ને બટેકાની ભાજી પછી કઢી ભાજી પછી પછી પાણી છાસ બીજું કઈ નહીં ચાલો બધા જમવા તો ચલો ગાઈસ તમે બધા જમવું હોય તો કેમ કે કારણ કે કોણ અભી ઊભા થઈને બહાર ગયા એમના પપ્પાનો ફોન આવ્યો તો એ વાત કરવા ગયા તો ચલો ગાઈસ તમે બધા જમી લઈએ ચલો ભાઈ જમી લીધું ને જમીન તૈયાર થઈ ગયા હવે જવાનું ખેતરમાં પાણી વાળવા કારણ કે ઘઉં આવ્યા છે ઘઉં બહુ કાંઈ નહીં હોય આ તો જઈએ છે અમારે સાડીને ત્યાં હમણાં જ્યાં નહીં તો જતાંય મહેમાન કરી થોડી કરતા આવીએ કારણ કે અહીંથી 1 કિલોમીટર જ છે તો ફટાફટ જઈએ ઠંડીના જઈએ ને ઠંડીના પાછા આવશું ત્યાં સુધી આના બેસો તમે બરાબર આવું તારે ચાવા તમે પીવડાય નહીં ચા તો હજુ હમણાં અમે આવી પછી હાથે આ લોકો બનાવતા નહીં આવડતું ના યાર તે બનાવીને આવડે છે બનાવીને પી લે ના તમારા નહીં આડી હોય નહીં જાતે બનાવીને પી લે છે કહું હરીફાની ચા ના ઓહો માર કાકો કહેતા દીપકવાની ચા તો ચલો કઈ હવે નીકળીએ કારણ કે બહુ રોકાશું તો બહુ ઠંડી પડશે એટલે વહેલા જઈને ઠંડી પડી છે હેડો નહીં મસ્ત મજાની તો આપણે કરી અત્યારે ચા બનાવી તો ચા પીવા બેસી ગયા હે આપણે ચા આ જો ડરક એમાં છુટ્ટી તમે ચા નહીં પીવી? દરક વાળી આજે કોણ લાવ્યું લાલો હા જો પાછો હવે ઠોક ઠોક જ કરે ફોન કરે ને હા ફોન ચાલુ નહીં એ તો એને ભાઈ ચોખ્ખું જ કે હવે આપણે શું કહેવાનું આપણે થોડા હગા આપણે શું લેવું અત્યારે ગાઈસ પપ્પાએ તાપા બે ગયા બધા છે ને તાર્યા પેલા લાલા ઘરે ગયા જો મસ્ત મજાની ચા બનાવી દીધી છે એવું એટલે લઈને પીવું કારણ કે અહીં તો ગરમ જ લેવાની હમ ઠંડી પડે લાકડા લઈને અમારા હાથું બેસી હા મસ્ત મજાનો સાચી વાત તો ગાઈસ ઠંડી તો એટલી પડે ને બહુ જ ઠંડી લાગે મજા આવે નહીં હો. સાચી વાત છે અહીં શું તાપણી વાપણી કરાય હા ચૂલો કરાય રોટલા કરાય ખીચડી બીજડી બધી ચૂલો બનાવી દેવો સાચી વાત છે ખાધા ભાઈ ઠોઠા બનાવવા ઠોઠા ને બ્રેડ એવું હો બાજરી રોટલા ને ઠોઠા ને સારું બનાવો બનાવો તો એક દાડો રાખીએ પ્રોગ્રામ મોટો હા ના આવી મમ્મી આવે જો કોણ નતા તો ચલો ગાઈસ હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો કારણ કે ઊંઘ ચડી છે કારણ કે જે બધા તાપતા હતા લાલણ બધા જતા રહ્યા ઘરે અમારી આંખો મારી પોપટાજી થઈ ગઈ જોરદાર મુક્તાજી થઈ ગઈ થઈ જાય યાર ઊંઘ આવે હવે કારણ કે તાપવાની બહુ મજા આવે ગઈ લાકડા લેતા મારા આટું દઈને કારણ કે વેરસી લાકડા હમણાં આવેલા 3-4 જાડા મસ્ત મજાના સાચી વાત ચાલશે અમે 2-3 દિવસ તો ચલો ગાઈસ આપણે આજનો બ્લોગ આપણે પૂરો કરશું મળશું કાલે નવા બ્લોગમાં તો ગાઈસ અમારો બ્લોગ તમને સારો લાગે તમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો સર મિત્રોને ગુડ નાઇટ જય માતાજી